24 નવેમ્બરથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની શરૂ થશે ખરીદી. હેક્ટર દીઠ 1,848 કિલો બાજરી, જ્યારે હેક્ટર દીઠ 1,539 કિલો જુવારની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. મકાઈની હેક્ટર દીઠ 1,864 કિલો અને રાગીની હેક્ટર દીઠ 903 કિલોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. 31 જાન્યુઆરી 2026 સુધી ટેકાના ભાવે ડાંગરની ખરીદી માટે રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો રહેશે. આ ઉપરાંત બાજરીની ખરીદી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82, રાગી માટે 19 નિયત કેન્દ્ર પરથી કરવામાં આવશે ખરીદી. કેન્દ્ર સરકારે ડાંગર માટે ક્વિન્ટલ દીઠ 2,369 તો બાજરી માટે ક્વિન્ટલ દીઠ 3,075, હાઇબ્રિડ જુવારના ક્વિન્ટલ દીઠ 3,999, માલદંડી જુવાર માટે ક્વિન્ટલ દીઠ 4,049ના ભાવ નક્કી કર્યા છે, જ્યારે મકાઈના ક્વિન્ટલ દીઠ 2,400 અને રાગી માટે ક્વિન્ટલ દીઠ 5,186 રૂપિયાનો ભાવ નક્કી કરાયો છે. ટેકાના ભાવે ખરીદેલી જણસને રાજ્યના NFSA અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળના 74 લાખ પરિવારોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.